ત્યારે સંપૂર્ણ ઘટના પર નજર રાખી રહ્યા છે અમારા સંવાદદાતાઓ, જેઓ વધુ માહિતી સાથે આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે। ભૌમિક વ્યાસ જોડાઈ ગયા છે, મિહિર સોની અને દર્શન રાવલ, આપ ત્રણેય અમારી સાથે જોડાઈ ગયા છો। ભૌમિક, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ, જે ઘટનાક્રમ સર્જાઈ રહ્યો છે છેલ્લા કેટલાય દિવસોથી, જે ચર્ચાઓ છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહી હતી કે કદાચ તેઓ જોડાઈ શકે છે, જો કે હાઈકમાન્ડે અત્યારે કોંગ્રેસ હાઈકમાન્ડે તેઓને દિલ્હી બોલાવ્યા છે, છેલ્લી ઘડીના મનામણા પણ શરૂ કર્યા છે, પરંતુ અત્યારે શું રાજકીય ગતિવિધિઓ ચાલી રહી છે, શું અટકળો ચાલી રહી છે, શું કોંગ્રેસ ડેમેજ કંટ્રોલ કરવામાં સફળ થશે? જી બિલકુલ, ખાસ કરીને આપણે કહેવા માંગીશ કે જે રીતના ઘણા સમયથી અલ્પેશ ઠાકોર અને તેના સમર્થિત ધારાસભ્યોની ભાજપમાં જોડાવાની વાત છે અને ગઈકાલનું જે ડેવલપમેન્ટ થયું કે ગઈકાલની જે ગતિવિધિઓ થઈ ત્યારબાદ કોંગ્રેસ હાઈકમાન્ડ સક્રિય બન્યું છે। આની પહેલા પણ અલ્પેશ ઠાકોરને અનેક વખત દિલ્હી બોલાવવામાં આવ્યા, તેને મનાવવાના પ્રયાસ કરવામાં આવ્યા, પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પ્રદેશના નેતાઓને લાગી રહ્યું છે કે અલ્પેશ ઠાકોર એક દબાવની રાજનીતિ કરી રહ્યા છે। પણ આ વખતની સ્થિતિ અલગ છે, કારણ કે બીજેપીએ પોતાના દરેક પત્તા ખોલી નાખ્યા છે અને બીજેપીનું કેવું છે, જ્યાં લગી અંદરની વાત છે કે કોઈ પણ કોંગ્રેસના નારાજ નેતા હોય તે આવે તો તેના માટે દરવાજા ખુલ્લા છે। અલ્પેશ ઠાકોરનું કેવું છે કે તેને પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સાથે મતલબ કહેવાય છે કે નારાજગી છે, પણ તેનું કેવું છે કે તે કોંગ્રેસ છોડે એમ નથી। તે કાલે કેવું હતું પણ સસ્પેન્સ રાખ્યું છે, તે કહે છે કે આજે બપોરના જાહેરાત કરશે। તેની પહેલા દિલ્હી હાઈકમાન્ડે તેને તેડું મોકલ્યું છે। અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા, જે ખબર મળી રહી છે કે તેઓ દિલ્હી પહોંચ્યા છે, સૌ પ્રથમ અહેમદ પટેલ સાથે બેઠક કરશે, જે ગુજરાતના કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા ગણાય છે, અને ત્યારબાદ માનવામાં આવે છે કે રાહુલ ગાંધી સાથેની બેઠક થઈ શકે છે। મહત્વની વાત છે કે ભાજપ લોકસભાની ચૂંટણી પહેલા ક્યાંક ને ક્યાંક બહુ મોટી એક રણનીતિ અખત્યાર કરવા જઈ રહ્યું છે કે અલ્પેશ ઠાકોર છે કે ભરતજી ઠાકોર સહિતના જે નેતાઓ છે, એટલે કે ધારાસભ્યોને જો ભાજપમાં સમાવવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં જે ભાજપને ફટકો પડે એમ છે તેની જગ્યાએ તે ખાતું સરભર કરી શકે એમ છે। પણ ભાજપનો એક અંદરનો વર્ગ પણ માની રહ્યો છે કે અલ્પેશ ઠાકોર જો ભાજપમાં આવે અને તેને મંત્રી પદ આપવામાં આવે તો ભાજપના પાયાના કાર્યકરો છે, તેના સ્થાનિક નેતાઓ છે, જે વર્ષોથી સક્રિય છે, તેમની નારાજગી પણ ભાજપે ક્યાંક ને ક્યાંક વોરવી પડશે। તો માનવામાં આવે છે કે આજે સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે। આખો જે બોલ છે તે કેન્દ્રની પાસે છે, એટલે કે દિલ્હી કોંગ્રેસ હાઈકમાન્ડ પાસે છે। ભાજપ રાહ જોઈ રહ્યું છે કે અલ્પેશ ઠાકોર જાહેરાત કરે। ભાજપ માટે આમાં ખોવાનું કંઈ નથી, જે પણ ગુમાવવાનું છે કે કંઈ પણ મેળવવાનું છે તો તે માત્ર કોંગ્રેસને છે। બિલકુલ ભૌમિક, અમીર આપની પાસે આવવા માંગીશ, જે ચર્ચાઓ ચાલી રહી છે તેમાં એક વાત એ પણ છે કે અલ્પેશ ઠાકોરની સાથે અન્ય બે કોંગ્રેસના ધારાસભ્યો પણ ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાઈ શકે છે। જો કે આ તમામ બાબતોની વચ્ચે કોંગ્રેસના અન્ય નેતાઓ તરફથી શું કોઈ રિએક્શન સામે આવી રહ્યા છે? તેઓ શું કરી રહ્યા છે? તેઓ આજે ગતિવિધિ ચાલી રહી છે તેને અત્યારે કઈ રીતે જોઈ રહ્યા છે? વિધિ, હું અત્યારે કોંગ્રેસ કાર્યાલય ઓફિસ જ છું કે જ્યાં આગળ વહેલી સવારથી જ આ રીતના જે કાલથી જ હલચલ ચાલુ થઈ ગઈ હતી, પરંતુ આજે હજી કોઈ હલચલ જોવા નથી મળી રહી। પરંતુ ચોક્કસથી કે જે અલ્પેશ ઠાકોરને મનાવવા માટે અંદરો અંદર બેઠક શરૂ થઈ ગઈ છે, એટલે અત્યારે હાલ એક બાજુ દિલ્હીમાં અલ્પેશ ઠાકોરને તેડું આવ્યું છે અને ત્યાં પણ તેને મનાવવામાં પ્રયાસ કરવામાં આવશે। અગાઉ પણ જે અલ્પેશ ઠાકોર દિલ્હીમાં અગાઉ તેડું આવ્યું હતું અને ત્યારે પણ તેની સાથે થઈ રહેલા જે અન્યાય છે તેમજ તેના જે સમાજ દ્વારા જે કામલક્ષી છે તે કોંગ્રેસ દ્વારા કરવામાં ન આવતા હોવાના, પોતાના અન્યાય થયા હોવાના રાહુલ ગાંધીને રજૂઆત કરી હતી। ફરી આજે પણ આ જ રીતની તે એક સોદાબાજી કરી શકે છે અને તે પોતે કોંગ્રેસમાં એક પોતાનો પક્ષ, એટલે કે કોઈ પણ સત્તા ઉપર બેસવા માટે તે જાહેર કરી શકે છે, તે તેની ચર્ચા કરી શકે છે। ત્યારે પરંતુ ગુરુવારની વહેલી સવારથી તે ભાજપમાં જોડાયા હોવાની ચર્ચાને લઈને અત્યારે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ જે ચૂંટણીને લઈને ડેમેજ થઈ રહ્યું હોય તેવું પણ અત્યારે લાગી રહ્યું છે। અત્યારે હાલ તે આ ડેમેજ કંટ્રોલ કરવા માટે અત્યારે હાલ કોંગ્રેસ તમામ જે પક્ષના લોકો છે તે અત્યારે હાલ અંદરખાને જે બેઠક કરી રહ્યા છે। બિલકુલ મીર, દર્શક, જે અત્યારે સમાચાર મળી રહ્યા છે, લગભગ સાંજ સુધીમાં પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે અલ્પેશ ઠાકોર તરફથી અને ત્યારબાદ કોંગ્રેસના અન્ય નેતાઓના પણ રિએક્શન સામે આવશે, પરંતુ ભારતીય જનતા પાર્ટી આ બાબતે શું કોઈ રિએક્શન અત્યારે આપી રહી છે કે પછી જે પ્રકારે ભૌમિક જણાવી રહ્યા છે કે તેમને ખોવાનું કશું નથી? જો અલ્પેશ ઠાકોર જોડાશે તો તેમના માટે તો એ જીતની વાત હશે, તેમના માટે આનંદની વાત હશે, કારણ કે અન્ય બે ધારાસભ્યો સાથે જોડાશે।
ચોક્કસથી વિધિ જે પ્રકારે આખું જે સોગઠા ગોઠવવાની વાત છે, કારણ કે જ્યારે પણ ઇલેક્શન આવતું હોય છે ત્યારે આ પ્રકારનો એક માહોલ જોવા મળતો હોય છે અને ક્યારેક કહી શકાય છે કે એક માહોલ ઊભો પણ કરવામાં આવતો હોય છે. અત્યારે જે જાહેરાત કરવાની વાત છે, ચોક્કસથી અલ્પેશ ઠાકોરને હાઈકમાન્ડે ત્યાં તેડું આપ્યું છે, ત્યાં ગયા છે અલ્પેશ ઠાકોર, ત્યાં મીટિંગ કરશે અને તે બાદ તેઓ આવીને જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરશે ત્યારે જે છે સમગ્ર બાબતે ખુલાસો થશે. પરંતુ જ્યારથી આ વાત ચર્ચામાં આવી ત્યારથી બીજેપી સાથે એટલે કે ભાજપ સાથે અહીંયા સતત જે છે એક સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને આ પ્રકારની ચર્ચા તેમની સાથે ચાલી રહી છે કે નહીં તે બાબતની પણ અહીંયા એક માહિતી મેળવવામાં આવી છે. પરંતુ તેઓએ સ્પષ્ટ ઇનકાર કર્યો છે કે અમારી સાથે કોઈ ચર્ચા નથી થઈ રહી, કોઈ પણ જે છે લોકો અમારી સાથે હાલમાં જે કહી શકાય જોડાય તેમ નથી, પરંતુ જો લોકો આવશે તો તેમને તેઓ આવકાર છે તેવું પણ તેઓ જણાવ્યું છે. અત્યારનો જે માહોલ જે છે તમને બતાવવાનો અહીંયા પ્રયાસ કરીશ કે જે કમલમ ખાતે જે છે કહી શકાય છે કે હાલમાં કોઈ દેખાઈ નથી રહ્યું, પરંતુ કહી શકાય છે કે જે પ્રકારનો અલ્પેશ ઠાકોરે એક ટાઈમ આપ્યો તો 2 વાગે તે પ્રેસ કોન્ફરન્સ કરે, પરંતુ હવે કદાચ જે છે આ સમય લંબાવી શકે છે. પણ તે સમય દરમિયાન કહી શકાય છે કે અહીંયા હિલચાલ જોવા મળી શકે છે. કહી શકાય છે કે અલ્પેશ ઠાકોર સાથે જે ભરત ઠાકોર છે, ધવલ ઝાલા જે છે તેમને પણ એક જોડાવાની વાત જે છે, એટલે કે તેમાંથી કદાચ કોઈ અહીંયા આવી શકે છે, તેમને અહીંયા મુલાકાત પણ કરી શકે તેવી પણ એક ચર્ચાઓ જે છે તે ચાલી રહી છે. પરંતુ સ્પષ્ટ જે કહી શકાય છે કે મુદ્દો તે હાલ જે થઈ નથી રહ્યો, પરંતુ હાલ ચોક્કસી એ કહી શકાય છે કે એક ડેમેજ કંટ્રોલ જે કોંગ્રેસ કરી રહ્યું છે તેના પ્રયાસો તો ચાલી જ રહ્યા છે. સાથે સાથે ભાજપ પણ જે છે પોતાની જીતના જે પ્રયાસો જે છે તેમાં લાગી ચૂકી છે, કારણ કે જે પણ સીટ કોંગ્રેસની નબળી હોય તેનો સંપર્ક જે છે તે ભાજપ કરતી હોય છે અને તેને એક મેળવવાનો પ્રયાસ કરતી હોય છે અને આ પ્રયાસો ચોક્કસ અહીંયા થઈ રહ્યા છે. પરંતુ કોઈ સ્પષ્ટ ખુલાસો જે છે તે પાર્ટી તરફથી નથી કરવામાં આવી રહ્યો કે નથી અલ્પેશ ઠાકોર કે નથી અન્ય લોકો તરફથી કરવામાં આવી રહ્યો. એટલે કે ચોક્કસથી અહીંયા એક અટકળો ચાલી રહી છે અને આ અટકળોનો દ્વાર જ્યારે અલ્પેશ ઠાકોર જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરશે તેમાં ખુલાસો કરશે તે બાદ જ સ્પષ્ટ ખ્યાલ આવશે કે સમગ્ર મામલે શું રંધાઈ રહ્યું છે ને શું સામે આવી શકે છે. બિલકુલ ભૌમિક, આપણી પાસે આવવા માંગીશ. અત્યારે તો ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કે કોંગ્રેસના કાર્યાલય બહાર કોઈ હલચલ દેખાતી નથી, કોઈ પણ નેતાઓના રિએક્શન અત્યારે તેઓ આપી રહ્યા નથી, કારણ કે તમામનો આધાર અત્યારે પ્રેસ કોન્ફરન્સ પર છે. પક્ષ પલટાની આ મોસમ છે, ચૂંટણી અત્યારે નજીક આવી રહી છે. જો પક્ષ પલટું થાય છે તો બંને પક્ષે હલચલ થશે, કારણ કે જે ચર્ચાઓ છેલ્લા કેટલા સમયથી ચાલી રહી હતી કે જે પણ પક્ષ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા થોડા સમયથી જોડાયા છે તરત કેબિનેટ પ્રધાનો, રાજ્યકક્ષાના પ્રધાનો દરજ્જો મળતો હોય, એટલે કે જો આવું થશે તો હલચલ તો બંને પક્ષે થશે. બિલકુલ એક વાત સ્થિતિ સાફ થઈ રહી છે કે બીજેપીની જે રણનીતિ છે, બીજેપી કોઈ પણ સંજોગોમાં લોકસભામાં ગુજરાતમાં પોતાનું સ્થાન મજબૂત કરવા માંગે છે. પાટીદાર અનામત આંદોલન હોય કે ખેડૂતોના મુદ્દા હોય કે કોઈ પણ પ્રશ્ન હોય તેને લઈને ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર બની શકે કે ઘેરાઈ ગયેલી હોઈ શકે, તેને લઈને આખા પત્તા ખોલવામાં આવ્યા છે. અલ્પેશ ઠાકોરની વાત કરીએ તો અલ્પેશ ઠાકોર એક આંદોલનમાંથી જન્મેલા નેતા છે. હાર્દિકના આંદોલન બાદ અલ્પેશ ઠાકોરનું આંદોલન આવ્યું, વ્યસન મુક્તિનું આંદોલન, નશાબંધીનું આંદોલન ચાલ્યું અને ત્યારબાદ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસનો પંજો હાથમાં લીધો. અલ્પેશના પિતા છે તે પહેલેથી સક્રિય કોંગ્રેસી કાર્યકર્તા છે અને એક નેતા પણ તરીકે તેની ગણના કરવામાં આવે છે. પણ અલ્પેશ ઠાકોરે સૌ પ્રથમ કીધું હતું કે તે ક્યારેય રાજનીતિમાં નહીં આવે, પણ સમાજ નીતિ બાદ તેને રાજનીતિ કરવી જરૂરી હતી, તેથી તેઓ આવ્યા. પણ એક વાત સાફ છે કે જો અલ્પેશ ઠાકોર ભાજપમાં આવે તો સ્વાભાવિક છે કે પરપ્રાંતીય અને હિન્દીભાષી લોકો ઉપર અસર થશે. કોંગ્રેસનું અંદરથી માનવું છે કેટલાક નેતાઓનું કે અલ્પેશ ઠાકોરના આવવાથી ક્યાંક ને ક્યાંક તેની સ્થિતિ નબળી બની છે, એટલે કે તેનું પ્રભુત્વ ઓછું થયું છે. કારણ કે અલ્પેશ ઠાકોર ખુલ્લેઆમ કહે છે કે તેના રાહુલ ગાંધી સાથેના ઘનિષ્ઠ સંબંધો છે, કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે તે નજીકનો ગરોબો ધરાવે છે અને તેને કારણે તેઓ ક્યાંય પણ તેને મુશ્કેલી પડે એમ નથી. હું આપને એક વાત જણાવી દઉં કે અલ્પેશ ઠાકોર બિહારનો ચાર્જ સોંપવામાં આવ્યો, પણ અત્યાર સુધી અલ્પેશ ઠાકોર બિહાર નથી ગયા. મતલબ સાફ છે કે તેને ગુજરાત રહેવું છે અને ગુજરાતમાં જ રાજનીતિ કરવી છે. બિલકુલ ભૌમિક, જે અત્યારે સમાચાર સતત સામે આવી રહ્યા છે. હાર્દિક ભટ્ટ અમારા સંવાદદાતા તે પણ આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે. હાર્દિક, કોઈ અપડેટ અત્યારે આ સમગ્ર મામલે? લગભગ જાણકારી એવી મળી રહી છે કે કદાચ થોડો વધુ સમય લાગી શકે છે પ્રેસ કોન્ફરન્સ કરવામાં તેઓને. અત્યારે તેઓ દિલ્હી પહોંચ્યા છે, હાઈકમાન્ડને મળશે. કોઈ અપડેટ આ સમગ્ર મામલે? વિધિ, અત્યારે અમે નરોડા વિસ્તારમાં જે ધવલસિંહ ઝાલા છે, બાયડના ધારાસભ્ય અને તે અલ્પેશ ઠાકોરના ખાસ મનાય છે તેમના વિસ્તારમાં છીએ, તેમના ઘર પાસે છીએ. ગઈકાલ રાતથી અમે તેમની સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યારે તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી અલ્પેશ ઠાકોરની આખા મામલામાં ક્લિયરિટી નહીં આવે, જ્યાં સુધી તેઓ અમને નહીં કહે ત્યાં સુધી તેઓ કેમેરા સામે કશું જ નહીં બોલી શકે. પરંતુ તેઓ હંમેશા પહેલેથી જ તેમના સાથે છે અને જે પણ ડિસિઝન લેવાશે તે સર્વસહમતિથી લેવાશે, સાથે તમામ લોકોને સાથે લઈને લેવામાં આવશે.
તેથી આજે વહેલી સવારથી જ તેમની સાથે પ્રયત્ન કરી રહ્યા છીએ કે સંપર્ક થઈ શકે, પરંતુ તેમના સાથે સંપર્ક નથી થયો. તેમના ઘર પાસે અમે છીએ અને ત્યારબાદ અત્યારની જો વાત કરવામાં આવે તો તેમણે ગઈકાલ રાતે જે વાત થઈ હતી તે જ દોહરાવી હતી અને કહ્યું હતું કે અલ્પેશ ઠાકોર સાથે જે પણ વાતચીત થશે તેના આધારે જે પણ નિર્ણય લેવાશે તે જ આગામી સમયનો નિર્ણય તમામ લોકોને માન્ય હશે. બિલકુલ, એટલે કે હવે આધાર અલ્પેશ ઠાકોરની સ્પષ્ટતા પર રહેશે. આભાર ભૌમિક, હાર્દિક, મિહિર અને દર્શન તમામ જાણકારી બદલ. તો જે અત્યારે અમારા સંવાદદાતાઓ વિગતો પહોંચાડી રહ્યા હતા કે હજુ અત્યારે તેઓ દિલ્હી પહોંચ્યા છે અને હાઈકમાન્ડને તેઓ મળશે. સૌથી પહેલા અહેમદ પટેલ સાથે તેઓની મુલાકાત થશે. જો કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના અત્યારે કોઈ પણ નેતા તરફથી કોઈ પણ પ્રતિક્રિયા સામે આવી રહી નથી. તેઓ પણ જણાવી રહ્યા છે કે અલ્પેશ ઠાકોરની પ્રેસ કોન્ફરન્સ બાદ તેઓ પોતાનું પણ સ્ટેન્ડ ક્લિયર કરશે.